મે આઈ હેલ્પ યુ ના બોર્ડ જોવા મળે છે અને આ સૂત્ર દ્વારા પોલીસ તમારી શું મદદ કરી શકે તેવો સંદેશ પોલીસ પ્રજાને આપે છે। પરંતુ બનાસકાંઠા પોલીસે અકસ્માતમાં મોતને ભેટેલા યુવકનો મોતનો મલાજો પણ જાળવી માનવતા નેવે મુક્ત હોવાની કામગીરી પર વાવના ધારાસભ્યએ ફિટકાર વરસાવ્યો હતો। આ સમગ્ર ઘટનાની જો વિગતે વાત કરવામાં આવે તો રવિવારે સુઈગામ પોલીસ સ્ટેશનની હદમાં અને જોરાવર ગામની આસપાસ મોરવાડના વિક્રમ નામના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું। યુવકનું મોત થતાં મૃતકના પરિવારજનો અને વાવના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ દોડી આવ્યા હતા અને તુરત જ ગેનીબેન ઠાકોરે સુઈગામ પોલીસ સ્ટેશનના પીઆઈ એપી ચૌધરીને ફોન કર્યો પણ અધિકારી રજા પર હોવાની વાત કરી હતી, જેથી માવસરી પીએસઆઈ હાલ ચાર્જમાં છે અને તેમને પણ ફોન કરવા છતાં તેઓ થરાદ હોવાનું જણાવ્યું હતું, જેથી ધારાસભ્યએ અન્ય પોલીસ અધિકારીને ફોન કરતા તેઓ ડેડ બોડી બાબર લઈ જવાઈ હોવાથી બાબર પોલીસ સ્ટેશનની હદ લાગે છે। જ્યારે બાબર પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો જોરાવર ગાર્ડ સુઈગામની હદમાં હોવાથી આ જવાબદારી અમારી નથી તેમ જણાવાયું હતું। 3 થી 4 પોલીસ સ્ટેશનમાં ફોન કરવા છતાં પોલીસે હદ વિસ્તારનો પ્રશ્ન આગળ કરીને માનવતા નેવી મૂકી હોવાનો ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો હતો। ત્યારબાદ જિલ્લા એસપીને ફોન કરતા પોલીસ અધિકારીએ ઘટના સ્થળે આવી કાર્યવાહી શરૂ કરી હોવાનું કહેતા ધારાસભ્ય અને મૃતક યુવકના પરિવારજનોએ પોલીસની કામગીરીને લઈ રોષ ઠાલવ્યો હતો। જવાબદારી નથી આવતો એટલે તમે તમારા પોલીસ સ્ટેશન અમે આવી ગયા ને મારી વાત તમે મને એવું કીધું કે ભાઈ કોઈદમ પોલીસ સ્ટેશનની જવાબદારી આવે અમારી આવતી નથી તો તમે જતા રહો એવું નથી તમારે એવું એવા જવાબ મને કોઈ કમાવને બારો ખરાબ ઈ તો વાયલેશન માંથી નહીં લાજ બોડી હવે ત્યાર પછી જ્યારે આ લોકો આવ્યા એટલે તરત જ મેં એમને ફોન કરી તમે લોકો ત્યાં પહોંચો। આપણે હવે હો વાતની વાત એ મારે ચાવડા સાહેબ જોડે વાત થઈ ગઈ છે। આપણે આનું તાર તમને બે પોલીસ સ્ટેશન ને બધી તપાસો થઈ રહે તમને તારે ફુરસત મળે ને તાર ભલે 2 દી પછી તાર તો ટાઈમ મળશે ને હા કાઈ વાંધો નહીં માણસો જેવા આવ્યા તરત જ મેં ફોન કરીને તમે હેસિયત બહારનું વર્તો છો હેસિયત બહારનું તમે મને ધારાસભ્ય તરીકે આટલા ફોન કરો સામાન્ય માણસ તમે શું સાંભળો। સોયગામ પોલીસ સ્ટેશનની હદમાં જોરાવર ગઢની આજુબાજુમાં મોરવાડાના યુવક નામે વિક્રમભાઈનું એક્સિડન્ટથી મૃત્યુ થયું છે। એમના પીએમ માટે કરીને મેં સૌ પ્રથમ એપી ચૌધરી જે સોયગામ પીએસઆઈ છે એમને ફોન કર્યો તો એ પોતે રજા ઉપર હતા એવું મને જણાવેલ અને હાલમાં માવસરી પીએસઆઈ ચાર્જમાં છે। એ ચાર્જમાં એમનો નંબર એમને મને આપ્યો। માવસરી પીએસઆઈને ફોન કર્યો એટલે કે હું થરાદ છું અને મારા જે સ્ટાફ છે એમને હું વાત કરું તો સ્ટાફમાં એમણે વાત કરી કે ના કરી મને ખબર નથી। મેં બીજાથી નંબર મેળવીને જે કોઈ બારોટ કરીને પોલીસ કોન્સ્ટેબલ છે એને વાત કરી તો એને એવો જવાબ આપ્યો કે ભાભર ડેથ બોડી લઈ ગયા છે એટલે આ જવાબદારી ભાભર પોલીસ સ્ટેશનની છે। તો ભાભર પોલીસ સ્ટેશન મેં પીએસઆઈને ફોન કર્યો તો એમણે એવો જવાબ આપ્યો કે ભાઈ આ જોરાવર ગઢ છે એ સોયગામ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે એટલે આ જવાબદારી અમારી નથી સોયગામ પોલીસ સ્ટેશનની છે। મેં એમને વારંવાર 2-3 વખત કર્યું કે તમે માનવતા રાખો। આજે આ એક્સિડન્ટ જે યુવકનું મૃત્યુ થયું છે એના માતા પિતા હોય એના સ્નેહજન હોય એને કેટલી તકલીફ પડતી છે પણ તમે માનવતા નેવે મૂકીને એકાબીજાના પોલીસ સ્ટેશન ઉપર જવાબદારી નાખો છો તો કમસે કમ તમે માનવતા તો રાખો। છતાં પણ એમને કોઈ એની વાત ગંભીરતાથી લીધી નહીં। ત્યારે મેં ઉપર એસપી સાહેબને ફોન કર્યો। એસપી સાહેબના કહેવાથી હમણાં અડધો કલાક પહેલા જ બાબર પીએસઆઈ આવ્યા ત્યારે મારી એક ધારાસભ્ય તરીકે મેં 3-4 પીએસઆઈને ફોન કર્યા છતાં ડેથ બોડીનું પીએમ માટે કરીને પોલીસ ના આવતી હોય તો આ પોલીસને માત્ર તો બુટલેગરોને છોડાવવાના હોત, હપ્તાવાળાનું કામ હોત તો હપ્તાવાળાને બુટલેગરોને પોલીસ સ્ટેશનમાં ખુરશી આપોત અને એને મને જામીન કરાવવા માટે 10 જણા પોલીસવાળા લાઈનમાં થઈ જોત। એટલે આ રાજ્યની અંદર કાયદો ને વ્યવસ્થા ને માનવતાની જે પોલીસની એક માનવતા નિભાવવાની હોય એમાંય પણ આ પોલીસના અધિકારીઓ ઉણા ઉતર્યા છે। અપેક્ષા રાખીએ રાજ્ય સરકાર પાસે ગૃહ ખાતા પાસે કે આવા અધિકારીઓમાં વહેલામાં વહેલા એનામાં માનવતા કમસે કમ આવે ને। જો બુટલેગરો અને હપ્તાવાળાને છોડાવવાના હોય તો પોલીસ સ્ટેશનમાં તેઓને બેસવા માટે ખુરશી અપાય છે। એટલું જ નહીં, બુટલેગરોના જામીન માટે 10 પોલીસવાળા લાઇનમાં ગોઠવાઈ જતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો।
હદ વિસ્તારને લઈ મૃતક યુવકની લાશ કલાકો સુધી રજળતા રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને માનવતા મરી પરવારી હોવાનો પણ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો હતો।